ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति भेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुभ्रकानै स्थिरचरनिकरव्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया सन्ध्यासुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् प्राच्यभोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषास्त्रेण सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणैः पास्वतौ न तुरीयः। 29मा श्लोक से यं भावं दर्शयेतस्य संभावं ततु पश्यते संचावति स भूत्वासो तद्बृहत्समुपैति तम् एतैरेषो पृथग्भावैः पृथगेवेति लक्षितः एवं यो वेद तत्त्वेन कल्पयेत्सो विशङ्कितः। तो આપણને કહ્યું 29મા શ્લોકમાં ના 30મા શ્લોકમાં एतैः एषः अपृथग्भावैः पृथगेव इति लक्षितः। આ બધી જે જુદા જુદી કલ્પનાઓની વાત કરી, જુદા જુદા દાર્શનિકો જે સત્ય વિશે કે તત્વ વિશે જુદા જુદા ખ્યાલ ધરાવે છે, જે બધા જ ખ્યાલ શાસ્ત્ર આધારિત નથી, પરંતુ પોતાના તર્કથી
કે પોતાની બુદ્ધિથી જે બધા નિર્ણયો ઉપર આવેલા છે એ બધા વિશે અહીં ભાષ્યકાર કહી રહ્યા છે કે એ તૈથી એષઃ અપૃથક ભાવે. આ બધા જે જુદા જુદા અનુમાન કરવામાં આવે છે, જે બધી જુદી જુદી ફિલોસોફી કે થિયરી આ બધા બહાર પાડે છે, એ બધાથી જ આત્મતત્વ કે પરમ સત્ય જે છે એ એમને અંતર્ગત છે. આત્મતત્વ આ બધામાં જ રહેલું છે. કારણ કે આત્મ અધિષ્ઠાન રૂપે ના હોય, પરમ સત્ય જીવનનું જે અંતિમ સત્ય છે એ અધિષ્ઠાન રૂપે ન હોય તો આ એકેય કલ્પના શક્ય છે નહીં. જુદા જુદા અનુમાન કે જુદી જુદી કલ્પના ત્યારે જ શક્ય બને જ્યારે એનું અધિષ્ઠાન હોય, કોઈ એક પ્લેટફોર્મ હોય. જેમાં આપણે દ્રષ્ટાંત કર્યું કે વસ્તુ ત્યાં છે, ખરેખર દોરડી પડેલી છે, એને જુદી જુદી વ્યક્તિઓ જે જુદા જુદા ખ્યાલોમાં રાખે છે એના વિશે જુદું જુદું માને છે. કોઈ એ પદાર્થ જે રજ્જુ છે, જે દોરડી છે, એને શું માને છે કે સર્પ છે. બીજો કોઈ શું માને છે? માળા છે. ત્રીજો બીજું કંઈક જુએ છે. તો આ બધાની અંદર પેલું જે સર્પ જે માને છે ત્યાં પણ કોણ છુપાયેલું છે? તાત્વિક રૂપે ખરેખર રજ્જુ જ છુપાયેલો છે. રજ્જુ એ પેલી સર્પરૂપી જે માન્યતા છે એનાથી અપૃથક. એમાં અપૃથક એટલે એ ત્યાં એનાથી જુદો નથી, એ ત્યાં જ રહેલો છે. કોઈ જે માને છે કે માળા છે તો એ માળા, રજ્જુને માળા માન્યું તો એ માળા પણ મિથ્યા છે અને ત્યાં સાથે કોણ છે? એ માળા સમજો, એ માળા રૂપી ખ્યાલમાં, એ માળા રૂપી ખ્યાલમાં ખરેખર અંદર એ ખ્યાલના અધિષ્ઠાન રૂપે કોણ રહેલું છે? રજ્જુ. કોઈ એમ માનતું હોય કે આ જગતનું સત્ય છે કાળ, કોઈ એમ માનતું હોય કે જગતનું સત્ય છે આકાશ, આવું માનતા હોય તો એ માન્યતાની અંદર જ કોણ છુપાયેલું છે? પેલું સત્ય. જે રીતે સર્પરૂપી માન્યતામાં જ રજ્જુ રહેલું છે. એટલે ભાષ્યકાર ગૌડપાદાચાર્યજીએ કહ્યું એ તૈથી આ બધાથી અપૃથક રૂપે આત્મા રહેલો છે, પણ પેલા લોકો એ જાણતા નથી અને એમ માને છે કે સત્ય ક્યાંક અન્યત્ર છે. સત્ય પોતે જ છે પણ એ અન્યત્ર હોય એવું બધા માને છે. પરંતુ તો પછી ચલો, શાસ્ત્ર પણ એવું માને છે. શાસ્ત્રની પણ માન્યતા છે તો કે ના, શાસ્ત્રને જે જાણે છે એ શું કહે છે? એવં યો વેદ તત્વેન સહ અવિશંકિત કલ્પયે. જે શાસ્ત્રને બરોબર, શાસ્ત્રની જે દ્રષ્ટિ છે, શાસ્ત્રનું જે તાત્પર્ય છે, જો સમગ્ર શાસ્ત્રનું એક તાત્પર્ય છે. શું તાત્પર્ય છે? તત્વમ અસી. તું જ બ્રહ્મ છે, તું જેને શોધે છે એ તારાથી ભિન્ન છે. આખું શાસ્ત્ર, આખું વેદ, પછી એ કર્મકાંડ હોય કે ઉપાસના કાંડ હોય કે જ્ઞાન કાંડ હોય, આ કોઈ પણ કાંડ લો, કોઈ પણ વિભાગ લો, એ બધાનું ઉપરથી એવું લાગે કે કર્મકાંડ કર્મની વાત કરે છે, ઉપાસના કાંડ દેવતાઓની કે જુદા જુદા કુદરતના પરિબળોની ઉપાસનાની વાત કરતા હોય, પ્રાણની ઉપાસનાની વાત થતી હોય. આ બધાનું ખરેખરું તાત્પર્ય શું છે? કે આત્મા બ્રહ્મ છે. એ જોવું પડે, એ સમજવું રહ્યું. ભલે ઉપરથી ક્રિયાની વાત થઈ રહી હોય છતાં પણ એનું તાત્પર્ય, એનું હાલ શું છે? કે બ્રહ્મ. આવું છે. એ કોણ સમજી શકે? જે વેદને, વેદના તાત્પર્યને પૂરેપૂરું જાણે છે, માત્ર શબ્દોમાં નહીં, પરંતુ એ પોતે જે છે આત્મતત્વને પચાવીને બેઠા, અથવા આ જે બધું કહેલું છે એને આત્મસાત જેણે કર્યું હોય એને જ કોઈ શંકા ના હોય.
એના મનમાં જ ક્યાંય કોઈ હવે સંશય નથી, આવું હશે, ઈશ્વર હોવો જોઈએ, બધું કહે છે એટલે ઈશ્વર હશે. ઈશ્વર ઉપર નથી, આપણી વચ્ચે જ છે. પણ આ બધા શબ્દોમાં એના શબ્દોમાં એક ગેરંટી ના હોય, એના શબ્દોમાં એક સત્યનો રણકાર એ તમને ના જોવા મળે. ક્યારે? જ્યારે એ સમગ્ર શાસ્ત્ર નું હાર તો જાણે જ છે, સાથે સાથે એ પોતાનાથી અભિન્ન છે એવું ન જાણતો હોય ત્યાં સુધી એના શબ્દોમાં શંકા રહેવાની, એને પોતાને પણ ઊંડે ઊંડે શંકા રહેવાની. જ્યારે અહીં શું કહે છે કે જે પૂરેપૂરું વેદને, સમગ્ર શાસ્ત્રને, શ્રુતિને શ્રુતિતઃ યુક્તિતશ્ચ શ્રવણ દ્વારા જો, એટલે એ જાતે ના સમજ પડે. શાસ્ત્રને તમે જાતે ના સમજી શકો. એ તો બહુ ખારા સમુદ્ર જેવા છે. સમુદ્રનું પાણી પી ના શકાય, એનું બાષ્પીભવન થાય, પછી વાદળ બને, વાદળ બન્યા પછી એ વરસે, ત્યારે એ જ સાગરનું પાણી પીવા લાયક બને. એમ સમગ્ર શાસ્ત્રનો અર્થ એના કોઈ જાણકાર તત્વજ્ઞ હોય એ આપણને આખું એ અર્થ કાઢી આપે, ત્યારે આપણે સમજી શકીએ. એટલે કે છે શાસ્ત્રને શ્રુતિતઃ એટલે શ્રવણ, ગુરુ પાસે જઈ, જાણકાર પાસે જઈ એને જાણવું પડે, સાંભળવું પડે. પછી યુક્તિતશ્ચ એમાં જે કહેલું હોય એના ઉપર વિચાર કરવાનો, અને સાથે સાથે એ જે કહેલું છે એ માત્ર શબ્દો ન બની રહે, પણ એ મારું પોતાનું સ્વરૂપ છે, એ રીતે એને આત્મસાત કરવું પડે. જૂની બધી ગ્રંથિઓ હોય, અજ્ઞાનમાંથી જન્મેલી જૂની જે બધી માન્યતાઓ હોય, જૂના બધા સંસ્કાર હોય, આ બધાને દૂર કરી અને હવે નવી જે સમજ જન્મી છે એમાં રૂઢ થવું પડે. આવી રીતે જાણો ત્યારે જાણ્યું કહેવાય. આમાં એટલી સ્ટેપ ઓછું હોય તો એટલી સમજમાં પણ કચાશ. એટલે કે છે જે આ રીતે જાણે, એવમ યો વેદ, કોને? એવમ યો વેદ નિર્વિકલ્પ, આત્માને નિર્વિકલ્પ છે, પૂર્ણ છે, અસંગ છે, એ રીતે જે જાણે છે. કઈ રીતે? આ બધા તબક્કા દ્વારા શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ બધું સાથે થતું હોય. ગુરુ પાસેથી શ્રવણ કરતા હો, ત્યાં જ તમે મનન કરતા હો, ઘરે જઈને પણ એના ઉપર વિચાર થતો હોય, અને સાથે સાથે નિધિધ્યાસન, ટૂંકમાં એ વસ્તુને ધ્યાનમાં રાખી અને બધી જૂની ટેવમાંથી મુક્ત થવાનો પણ ગ્રંથિઓમાંથી, ખોટા વિચારો, મીન્સ જે જૂના અહમ દેહ, હું દેહ છું, હું મન છું, હું પ્રાણ છું, હું આ શરીર છું, આ જગત સત્ય છે, આ બધા જે ખોટા ખ્યાલ, અહંકાર અને મમકાર જે રૂઢ થઈ ગયા હોય, રાગ, દ્વેષ, આગ્રહ, આ બધા ઉપર વ્યવસ્થિત વિચાર કરી પોતાની સાથે બેસી અને દૂર કરવું પડે. આ બધું થાય ત્યારે આ જ્ઞાન રૂઢ, ત્યારે જ્ઞાન થયું કહેવાય. તો કે આવું જેને છે, આવું જેને આ રીતે સમજ પડી છે, સહ અવિશંકિત. કારણ કે હવે ભાષ્યકાર શું બતાવવા માંગે છે કે પેલા બધા જાણતા નથી, પણ જે શ્રુતિને આ રીતે જાણે છે એ જ જાણે છે. કારણ કે નહીતર તો પેલી આર્ગ્યુમેન્ટ કરે, તમને ક્યાં ખબર, તમે અનુમાન કરો છો. તો કે છે ના, હવે અનુમાનથી આપણે પર થઈ ગયા. હવે શાસ્ત્રમાં જે કહ્યું છે એ માત્ર ચોપડીમાં નથી રહ્યું. પેલા બરોબર એને સમજ્યા પછી એ હવે એનું બની ગયું છે. જો આ થવું જોઈએ, માત્ર ગુરુ પાસે ના રહે, શાસ્ત્રમાં ના રહે, પણ એ પછી આપણું બની જાય, ત્યારે જ્ઞાન થયું. એટલે કે એ જ વ્યક્તિ એ શાસ્ત્રને વેદાંતમ વિભાગતઃ કલ્પયે, આ જે શબ્દ છે ને, કહ અવિશંકિત, કહે એ જે આપણે વાત કરી આ રીતે જે જાણે છે એ કોઈ પણ શંકા વગર શાસ્ત્રના ભાગને સમજે છે. કલ્પયે એટલે સમજે છે.
કલ્પયેત એટલે કલ્પના નથી કરતો, કલ્પયેત એટલે જાણે છે. કઈ રીતે જાણે છે? કે શાસ્ત્રમાં ઘણું બધું આવે, અસંખ્ય વસ્તુ આવે. કર્મયોગ આવે, ઉપાસના આવે. તો તમે એમ કહો કર્મયોગમાં કર્મની વાત છે, ક્રિયાકાંડ બધા હોય, એમાં જુદી જુદી ક્રિયાઓ હોય, જુદા જુદા હોમ હોય, દેવતાઓને ઉદ્દેશીને અગ્નિમાં આહુતિ અપાતી હોય. સ્વાહા, અગ્નયે સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, રુદ્રાય સ્વાહા, વિષ્ણવે સ્વાહા, આ બધું ચાલતું હોય. છતાં એ સમજી શકે કે આનું હાર આમાં નથી, આ શેનું છે, શેના માટે છે? ધીમે ધીમે આનું ઘડતર કરવાનું, આ બધા દ્વારા એનું અંતઃકરણ શુદ્ધ કરવાનું અને એને આમાંથી ત્યાં અટકવા ના જોઈએ, પણ આનાથી મોટો બને. જો જીવનમાં સતત મોટા બનવાનું છે, મને ટુ ગ્રો. દરેકે દરેક જીવનના તબક્કામાં, અવસ્થામાં, જીવનની જે અવસ્થાઓ છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ, આ બધા તબક્કા એક પછી એક માણસ એક તબક્કો બીજા માટે તૈયાર કરે, બીજો ત્રીજા માટે તૈયાર કરે. આવું થવું જોઈએ, અટકવું ના પડે. પછી હું હંમેશા એકમાં રહી જાઉં તો કે ના, ઉંમર સાથે, અવસ્થા સાથે માનસિક આપણી મેચ્યોરિટી, માનસિક પરિપક્વતા એ પણ થવી જોઈએ. એટલે અહીંયા તો શું કહેવા માંગે કે એ વેદના વિભાગને યોગ્ય રીતે જાણે છે. ઉપાસના માત્ર ઉપાસના જ માટે નથી, બસ આખી જિંદગી ઉપાસના જ કર્યા કરે. એક તબક્કો કરો, દેવતા સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરો, એ દ્વારા એની કૃપા પ્રાપ્ત કરો. એકાગ્રતા કેમ થાય એ પણ પ્રાપ્ત કરો. ચિત્ત એકાગ્ર બને, એક જગ્યાએ ટકી શકે. અત્યારે આપણું ચિત્ત વેર વિખેર થઈ ગયું છે. કોઈ એક વસ્તુનો વિચાર કરવાનો હોય તો આપણું મન, આપણે પ્રશ્ન થાય ને, માળા કરવા બેસું છું, જપ કરવા બેસું છું, પણ મન ફર્યા કરે તો ફરે જ ને, પણ એ તો ટેવ પાડવી પડે. એના માટે વ્યવસ્થિત સમય આપવો પડે, તો ફરે તો ચારે બાજુ. એ શું કરવું પડે? ચિત્તની એકાગ્રતાનો અભાવ છે, એ અભાવ બતાવે છે. ચિત્તને ફોકસ કરાવડાવવું પડે. એ શેનાથી થાય? ઉપાસનાથી. એનાથી થાય. દેવતા સાથે તાદાત્મ્ય, આ બધું કરવું પડે, પણ ત્યાં અટકી નથી જવાનું. એ અલગ, હું અલગ, એ સ્વામી, હું સેવક, એમ નહીં. પણ આ પ્રાપ્ત કરી અને પછી એક તબક્કો આગળ વધો. દેવતાનું જે તત્વ છે એ જ આ શરીરનું પણ તત્વ છે, એમ સમજ પડવી જોઈએ. એટલે કે છે એ આ વ્યક્તિ આ બધું સમજી શકે. એને એમ ના થાય કે કર્મકાંડમાં આવું કહ્યું, ઉપાસના કાંડમાં આવું કહ્યું, જ્ઞાન કાંડમાં આવું કહ્યું, તો આમાં સાચું શું? એક વખત તમે કર્મ કરવાનું કહો છો અને પછી કહો છો કે કર્મ બંધનનું કારણ છે. એક બાજુ કહો છો કરો અને પછી કહો છો કર્મણા બધ્યતે જંતુ. તો કરવાનું કહ્યું જ કે પહેલા જરૂર હતી માટે કહ્યું. હવે તું મોટો થઈ ગયો છું, ઉત્તીર્ણ થઈ ગયો છું, હવે છોડી દે. એ સમજ પડવી જોઈએ કે ક્યાં સુધી અહીંયા કે ઇદમ એવ પરમ વાક્ય અદમ અન્ય પરમ છે. આ એક વાક્યનો શું અર્થ થાય છે અને બીજું વાક્ય એનાથી વિરુદ્ધ હોય એવું લાગે. એક જ બુકમાં, એક જ વેદમાં વિરોધાભાસી વાક્યો આવતા હોય તો શું સમજવાનું? તો એ સમજી શકે શંકરાચાર્યજી મહારાજ હોય, ગૌડપાદાચાર્યજી, આ બધા આચાર્યો થઈ ગયા. એમ કહે છે કે આ વાક્ય ભલે અહીંયા આવ્યું પણ એનો અર્થ આવો થાય છે. એ જ વેદમાં સૃષ્ટિની વાક્યો આવે. જો સૃષ્ટિ એટલે જગત સત્ય છે, જગત જન્મ્યું, ભગવાને બનાવ્યું, આવે છે તૈત્તરીય ઉપનિષદ. એ તત્વ સો કામયત બહુશ્યામ પ્રજા યેતિ તસ્માદ્ એતસ્માत् આત્મનઃ આકાશ સંભૂતઃ આકાશાદ વાયુરગ્નિ. ટૂંકમાં એ ભગવાને ઈચ્છા થઈ બહુ બને છે અને પછી એનું સર્જન થયું.
તો આમ તમે કહો છો કે આ સર્જન મિથ્યા છે, તો ભગવાને બનાવ્યું હોય તો મિથ્યા કઈ રીતે કહેવાય? એટલે તરત જ મગજમાં ક્યાંય પ્રશ્નો ઉઠે અને એ આ બે વાક્યોને સમજી નાખે. કયા બે વાક્યો? એક વાક્ય વેદમાં એવું આવે કે કેવું છે, વિકારો નામધેયમ, બધો વિકાર સમગ્ર જગતમાં નામ અને રૂપ છે એ વિકાર છે. અને વિકાર શું છે? નામ માત્ર છે જ નહીં, મિથ્યા છે જગત, આવું કે. અને બીજી બાજુ શું આવે? ભગવાને સર્જન કર્યું. તો જે સર્જન પોતે જ કર્યું હોય એ મિથ્યા કેવી રીતે હોય? એટલે સમજવું પડે. ભલે સૃષ્ટિની વાત થઈ હોય, સર્જનની વાત થઈ હોય, આ જ બધું અહીંયા બહુ લંબાણપૂર્વક ચર્ચા છે, પણ એનો હેતુ શેમાં છે? સર્જનનો હેતુ સર્જનમાં નથી, પણ શેના માટે છે? એ બતાવવા માટે કે એકમાંથી જ આ બધું આવ્યું છે. એટલે પહેલા આપણામાં જે અનેકની બુદ્ધિ છે, બધું અલગ છે, બધું વિષમ છે, એમાંથી આપણે મુક્ત થઈએ અને એકને જોતા થઈએ. જેવી રીતે નાનું બાળક હોય, એની સામે અનેક બધા પેલા સાકરના આપણે અથવા પેલા મેંદાના એના ઘૂઘરા બનાવ્યા હોય, એને ખબર નથી આ બધું મસાલો એક જ, એ તો બધા અનેક આકાર જુએ. એટલે બાળકો ઝઘડે અને એનો એક પ્રત્યે રાગ હોય, બીજા રમકડા પ્રત્યે એક આપે તો ફેંકી દે અને બીજું કે મારે પેલું જ જોઈએ, આ બધું ચાલે. આ શું બતાવે છે? એક બાજુ મોટો હોય તો એકના એમાં શું ખાવાનું જ છે ને, ગમે તે આકારનો હોય, ઘૂઘરો જ છે ને ભાઈ, જે હોય એને કોઈ આગ્રહ નથી. આ આગ્રહ કેમ નથી? મોટાનો આગ્રહ કેમ નથી? ગમે તે ઘૂઘરો આપો ખાઈ લે, ગોળ આકાર આપો કે ચોરસ આકાર આપો, કેમ? એ જાણે છે કે ભાઈ અંદર શું છે. બાળક આ ઐક્ય જાણતું નથી, એટલે કે ના, એ ચોકલેટો માટે ઝઘડે, જુદા જુદા રેકર્ડ નહીં હોય પણ એ ઝઘડે, મને આ પેલું પેલું. મોટા ના ઝઘડે, કેમ? મોટાને ખબર ના હોય તો ઝઘડે. એ જ્યારે ઝઘડે છે અથવા એનામાં એક માટે ઈચ્છા છે, બીજા માટે ઈચ્છા નથી, તો શું બતાવે છે? એને આની અંદર રહેલું એક મસાલો, એક જ ચોકલેટ, એક જ કોફી, એ એને ખબર નથી. માટે આ ઐક્ય જાણવા આપણે એક જ સર્વત્ર જોઈ શકીએ. એટલે શ્રુતિ પહેલા સર્જનની વાત કરે અને પછી એ જોતા થઈએ, પછી શું કહે છે? આ સર્જન એ સત્ય છે નહીં. હવે એ છોડી દે. છોડી દે એટલે શું? આ તારામાંથી નીકળ્યું છે, તારી કલ્પના છે, સત્ય તો તું છો. તું એટલે તારું દેહ ને, આત્મતત્વ. આ દેહ પણ કલ્પના, આ પ્રાણ પણ કલ્પના. એમ વાત થતી હોય સૃષ્ટિની, પણ ત્યાં અટકવાનું નથી. એ કોણ કહી શકે? સમગ્રની જેને દ્રષ્ટિ છે, આખું વેદ ઉપર નીચે ચારે બાજુ જે પછાવીને બેઠા હોય એને જ ખબર પડે કે આ વાક્ય આટલા પૂરતું છે. કર્મકાંડનો અર્થ ત્યાં હંમેશ માટે બસ કર્યા જ કરો એનો નથી. એક તબક્કો જીવનનો એવો આવે પછી મૂકી શકો છો. શુદ્ધિ નથી થઈ ત્યાં સુધી કર્મ કરો. રાગ દ્વેષમાંથી મુક્ત થવાનું છે ત્યાં સુધી કર્મની જરૂર છે, યોગ ભાવના. પણ એ થઈ જાય પછી છોડી શકો. હંમેશ માટે એક બસ હું હવે હંમેશા બ્રહ્મચર્ય આશ્રમમાં જ રહું એવું જરૂરી નથી. એમાંથી અમુક સમય આવે એટલે ઉત્તીર્ણ થવા. એમાં પણ તૈયાર થઈ અને જો એટલો પરિપક્વ થઈ ગયો તો ગૃહસ્થાશ્રમમાં ન પણ પ્રવેશ, સીધો જ બીજો આશ્રમ પસંદ કરે. ગૃહસ્થમાંથી પણ ત્યાં ને ત્યાં અટકવાનું નથી. એનાથી ઉત્તીર્ણ થવાનું. જેમ ઉંમર જાય, ઉંમર સાથે આપણે વધીએ નહીં તો બહુ અજુગતું લાગે, તો પછી આપણે ત્યાં આગળ વધ્યા જ નહીં. પછી પણ 60 વર્ષે, 70 વર્ષે, 75, 80 આ ઉંમરે પણ જો હજી 25 જેવા જ આપણે હોઈએ એવું હોય છે તો એ યોગ્ય નથી. એટલે આખું આપણું જીવનનું પ્લાનિંગ
શ્રુતિએ કઈ રીતે કરેલું છે કે એ વધતો જાય. શ્રુતિનું ધ્યેય શું છે? મોક્ષ. શ્રુતિનું ધ્યેય શું છે? કે આ બાળક, એના માટે બધા બાળક છે. આ બાળક ધીમે ધીમે પરિપક્વ થાય. એક સમયે કામની ઈચ્છા હોય, અર્થની ઈચ્છા હોય, પછી ધર્મ આવે અને ધર્મથી ઉત્તીર્ણ થઈ મોક્ષ. હા છે. એટલે આ કોણ સમજી શકે? જેને સર્વગ્રાહી દ્રષ્ટિ છે, આખું નાખું જે જાણે છે. આ કોણ છે? તો કે છે આવી વ્યક્તિ યથોક્ત વિજ્ઞાનવાદ વેદ કિંકરો ન બસ. એ કશાયનો એ પછી વેદના કોઈ એક શબ્દને પકડી નથી રાખતો. જેને હર્ષ પચાવ્યું છે એને પછી વેદની જરૂર. એનામાં એ આત્મવિશ્વાસ છે કે મારી જે સમજ છે એનાથી વેદ અલગ હોય જ ન શકે. આ એનો કોન્ફિડન્સ. મેં કહેવત શીખવાય ને કે મહાત્માઓ એવું કે હું જ્યાંથી બોલું છું ત્યાંથી જ વેદ બોલે છે. રમણ મહર્ષિજી હતા ને, એમને તેમના જૂના જન્મોના સંસ્કારને કારણે સંસ્કાર જાગૃત થઈ ગયા અને આત્મજ્ઞાન થઈ ગયું. કોઈક એવા આવા તો રેર કોઈક હોય, રેરમાં રેર. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત, કોઈક. પણ પછી બધું થઈ ગયું, વર્ષો વીતી ગયા, 12 વર્ષ તો મૌન રહ્યા. અને પછી એક દિવસ ગણપતિ મુનિએ એમને બોલાવડાવ્યા કે સાચી તપશ્ચર્યા શું છે? કે મેં આટલું ભણ્યો, આટલા વેદ ભણ્યો, આટલા શાસ્ત્ર ભણ્યા અમે, પણ કે મને આ હજી જવાબ નથી મળ્યો. હજી મને શંકા છે. શું શંકા છે? જુઓ, કારણ કે હાર્દ કદાચ આ વેદનો હાર્દ શું છે એ ખબર છે, પણ એ અંદર હજી એની સમજ હું એ છું એમાં નિષ્ઠા ના આવી હોય તો આ બધા પ્રશ્નો રહ્યા કરે. એટલે ગણપતિ મુનિ એક દિવસ એમને મળ્યા. આ તો પોતાની ગુફામાં છે, મૌન છે. એટલે પેલા એ પૂછ્યું ગણપતિ મુનિએ કે સાચી તપશ્ચર્યા કોને કહેવાય? ત્યારે 2-3 વાર એમને પૂછ્યું. એટલે રમણ મહર્ષિજી શું જવાબ આપ્યો? ત્યારે મૌન તોડ્યું. પહેલી વાર 12 વર્ષમાં એમને મૌન તોડ્યું અને બોલ્યા કે આ જ્યાંથી આ પ્રશ્ન જન્મે છે એની ઊંડાણમાં તપાસ કરો. તપશ્ચર્યા, સાચી તપશ્ચર્યા કઈ છે? શરીરને ઘસી નાખવું, અપવાસ કરવા, ઉભા રહેવું, આ બધું છે, એની ના નહીં. પણ સાચી તપશ્ચર્યા શું છે? કે આ બધું ક્યાંથી થાય છે એને ઊંડાણમાં, એટલે કે અહમના ઊંડાણમાં જાઓ. આ અહમ વૃત્તિ ક્યાંથી નીકળે છે એ તપાસો. એ સાચી તપશ્ચર્યા છે. એ શક્તિ આવવી જોઈએ. ટૂંકમાં એમણે એ કહ્યું. પછી એમને તો કંઈ કરવાનું નથી, પણ એમની આજુબાજુ એક આશ્રમ રચાઈ ગયો, ભક્તોએ રચી નાખ્યો. પછી એ પોતે તો કંઈ બધું ભણેલા નથી કોઈ ગુરુ પાસે, પણ એમણે કહ્યું હવે આશ્રમ છે, પછી ભણાવવાનું પણ સ્વાધ્યાય ને બધું ત્યાં થતું હતું. તો મોટા મોટા પંડિતો આવે, આવા ગણપતિ મુનિ જેવા, એ ભણાવે. અને એ ત્યારે એમને ચાન્સ મળી ગયો. એ ત્યાં સાઈડમાં બેસે, એ સાઈડમાં બેસે, બધું સાંભળે. અને આ બધું ચાલતું હોય, વક્તા અને શ્રોતા, વક્તા બોલતા હોય, શ્રોતા સાંભળતા હોય. એ સાંભળે પછી એ શું કે હું મારી બધી સમજ સાચી છે કે નહીં એ જોવા માંગુ છું. અને એમને ખ્યાલ આવે કે મારી બધી જ સમજ સાચી, અર્થાત પછી કંઈ ભેદ રહેતો, અર્થાત પછી એને દરેક મુંડકમાં શું કીધું છે, ફલાણે શું કીધું છે, એવું રિફર ના કરો, રેફરન્સ જોવા ના પડે, કે પછી પૂછવું ના પડે ક્યાં થયું. એટલે આપણે પુસ્તકીય જ્ઞાનની પછી વાત નથી કરતા કે પુસ્તકની ક્યાં સુધી જરૂર હતી, જ્યાં સુધી બુદ્ધિમાં પણ નહીં. હું છું, હવે હું માટે કોને રેફર કરવાનું વિચારજો. હું માટે કોને રેફર કરવાનું એમ. એટલે આ કે છે એ વેદનો કિંકર, વેદનો પછી નોકર નથી રહેતો. કિંતુ સ્વયં વેદાર્થમ બ્રુતે સ એવ વેદાર્થો ભવતિ. એ જે વેદનો અર્થ કાઢે એ જ વેદનો અર્થ થાય એમ કે છે.
વાંચ્યા વગર એવો મહાત્મા હોય ને એને કઈ વાંચવાની જરૂર ના હોય. અને આટલા થોતા એ કઈ બહુ જરૂર નથી હોતું. થઈ ગયું. પછી સિન્સિયર છે એના જ્ઞાનમાં, એ જે બોલે એ વેદનો અર્થ નીકળે એવું છે. એટલે અહીંયા તો એ કે આપણે તો અહીંયા કયા સંદર્ભમાં આ વાત ચાલી કે પેલા બધાઓની થિયરીઓ, પેલા બધાના દર્શન, ફિલોસોફી જાતની મોટા મોટા ચોપડા લખે એટલે કે ફિલોસોફી સાચી ના થઈ ગઈ કે એટલે મોટું લિટરેચર પછી બહાર આવી જાય. લાઇબ્રેરી ભરાઈ ગઈ જુદા જુદા ધર્મોની. તો મૂળમાં શું હોય? આપણે હાથી, 4 અંધમાન મનુષ્યો હાથી વિશે નિર્ણયો કરે. એકે હાથી જોયો નથી, પોતપોતાના નિર્ણય કરે. આ બધા કેવા છે નિર્ણયો? ખોટા. કયો નિર્ણય સાચો? જે વ્યક્તિ આખા હાથીને જુએ છે, આખો હાથી જે જુએ છે દેખતો મનુષ્ય, એનો જ નિર્ણય સાચો છે. પ્રત્યેક અંધ વ્યક્તિ હાથી વિશે જે નિર્ણય કરે છે એ ખોટા છે, કારણ કે એની પાસે દ્રષ્ટિ જ નથી. એમ આ બધા આ દ્રષ્ટિએ ખોટા છે. જ્યારે આ વ્યક્તિ અવિશંકિત કલ્પયે, સમગ્ર વેદને યથાર્થ રૂપે જાણે. એટલે એટલા માટે ગૌડપાદાચાર્યજી કહે છે કે અમારી વસ્તુ પેલામાંની એક નથી. કેમ? કારણ કે આ એનાથી અલગ વસ્તુ છે, આ સત્ય છે. આ બુદ્ધિથી બેઠા આરામ ખુરશીમાં બેસીને થિયરીઓ બહાર નથી પાડી, બસ બેઠા વિચાર કરીને પછી લખતા જાય નહીં. આ તો સત્યને પામી ચૂક્યા છે અને હાલતું ચાલતું સત્ય બની ગયા હોય એ આ કે છે. માટે ત્યાં જૂઠાણા નહીં, પણ ત્યાં એ વસ્તુ અયથાર્થ હોવાની શક્યતા રહેતી રહેશે કે નહીં? નથી રહેતી. એની અયથાર્થ હોય એવી શક્યતા જરા એટલી પણ રહેતી નથી. અવિશંકિત કલ્પયે. પછી છેલ્લા ભાષ્યકાર આ શ્લોકમાં બહુ સરસ લખે છે, નહીં અનધ્યાત્મવિદ વેદાર્થ તત્વમ જ્ઞાતુમ શક્નોતિ તત્વતઃ. જે આત્માને જાણતો નથી, નહીં અનધ્યાત્મવિદ. જો કેટલું સરસ લખે. જે આત્માને જાણતો નથી એ શું છે? એ વેદના અર્થને યથાર્થ રીતે સમજવા માટે શક્તિમાન છે જ. વેદમાંથી સાંભળી અને એને એ હું છું, સોહમ સહ અહમ, એ રીતે એને જાણવું પડે. અને પછી મનુ મહારાજ એટલે કે મનુસ્મૃતિમાં એમણે જે કહ્યું છે એમણે મનુ મહારાજે જે કહ્યું છે, હવેની હું લાઈન વાંચું છું, એ બહુ સરસ. એમણે જે લખ્યું છે મનુજીએ એના પ્રમાણે એમણે આંગલી લાઈન લખી. કઈ? નહીં અનધ્યાત્મવિદ વેદાર્થ તત્વમ જ્ઞાતુમ શક્નોતિ. જે આત્માને જાણતું નથી એ વેદના અર્થને પણ જાણતા નથી. પછી મનુજીએ શું કીધું છે? નહીં અનધ્યાત્મવિદ કશ્ચિત ક્રિયાફલમ ઉપાશ્નુતે ઇતિ માનવમ વચનમ. મનુસ્મૃતિએ મનુએ શું કીધું છે? નહીં અનધ્યાત્મવિદ, જે આત્માને નથી જાણતો. આત્માને નથી જાણતો એટલે દેહને કદાચ જાણતો હોય, ઇન્દ્રિયોને જાણે છે, પ્રાણને જાણે છે, પણ કોને નથી જાણતો? મનને જાણે છે. પણ આ બધાના પ્રત્યે આ બધું પણ જેને કારણે છે. હું દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી, પણ હું આત્મ તત્વ છું. આ જેને ખબર નથી, આ જે જાણતો નથી એ આખી જિંદગી ક્રિયા કર્યા કરે એવું કે છે. નહીં અનધ્યાત્મવિદ કશ્ચિત ક્રિયાફલમ ઉપાશ્નુતે. એ આખી જિંદગી ધારો કે જો વેદમાંથી જ કર્મકાંડ હોય એ કર્યા કરતો હોય. મેં કહ્યું એમ આખી જિંદગી, એક મહાત્મા લખે કે આખી જિંદગી એ હોમ કર્યા કરે, રુદ્રાય સ્વાહા, ભલે અને ઘી બાળ્યા કરે, સવાર સાંજ આ બધું કરતો હોય, પણ એને ફળ મળે નહીં. ફળ મળે ન મળે એમ નહીં, પણ ખરું ફળ શું મળવું જોઈએ? અંતઃકરણની શુદ્ધિ. આ ક્રિયા માટે નથી. ક્રિયા શેના માટે છે?
આપણને એનાથી ઉત્તીર્ણ કરવા માટે, એક પગથિયું ચડાવવા માટે, બાકી એનાથી સકામો ફળ જરૂર મળે. એ રુદ્રયાગ કર્યો, કોઈક ઈચ્છાથી કર્યો, મને આટલી સંપત્તિ પ્રાપ્ત થાવ, ચલો એ પ્રાપ્ત થઈ ગયું, પણ તમે રહ્યા ક્યાં? એ સંસારમાં રહ્યા. જ્યારે એ વસ્તુ કરી અને નિષ્કામ ભાવે કરી, એટલે વેદનું કે કર્મનું પણ ખરું તાત્પર્ય શું છે, ખરું પ્રયોજન શું છે કે એ જ્યારે નિષ્કામ ભાવે થાય ત્યારે મનુષ્ય એ ક્રિયામાંથી પણ મુક્ત થઈ જાય, એનું અંતઃકરણ શુદ્ધ બને અને જ્ઞાન માટે એક જ તાત્પર્ય જ્ઞાન. દરેકે દરેક વસ્તુ તમે જે કરો એ તમને શેના માટે તૈયાર કરતી હોવી જોઈએ? જ્ઞાન માટે. જો એવું થાય તો જે કર્યું એનું પ્રયોજન સફળ થયું, અને જો એમ ન થયું તો એનું પ્રયોજન નિષ્ફળ ગયું. જો આખી જિંદગી કામ કરો પણ મોટા ના બન્યા, પરિપક્વતા ના આવી, આત્મા વિશે ખબર ના પડે તો જીવન મોગમ પાર્થ જીવતી, ભગવાન કહે છે એનું જીવન વ્યર્થ ગયું. એને જપ કર્યા. જો હું કશાની ટીકા નથી કરતી, પણ આપણે જાણવું જોઈએ કે ત્યાં ને ત્યાં અટકીએ. આ બધાનો હેતુ શું છે? મોટા બનાવવાનો. વી હેવ ટુ ગ્રો, સતત જીવનમાં વધવું પડે. એટલે આ કહે છે કે જે આ નથી જાણતું, વેદનું તાત્પર્ય માત્ર ક્રિયામાં નથી, માત્ર ઉપાસનામાં નથી, પણ શુદ્ધિમાં છે, અને એ દ્વારા આત્મજ્ઞાન એ થયું તો ક્રિયાનું ફળ મળી ગયું. ક્રિયાએ પોતાનું કામ કર્યું, અને એ ના થાય તો તમે દરરોજ શિવજીને પાણી ચડાવો, એને બહુ પાણી પ્રિય છે ને, અભિષેક પ્રિય, એટલે ચાલો આપણે કરીએ, પણ એનો ખરો લાભ શું થવો જોઈએ કે હું શિવજી જેવો અસંગ, એ જ્ઞાન, શિવજી અસંગ છે, વૈરાગ્યનું પ્રતીક છે, જ્ઞાનનું પ્રતીક છે, એ જ્ઞાનને હું પણ મેળવું, એવું થાય તો એ યોગ્ય થયું, તો એનું ફળ મળ્યું. બાકી એ શિવજી પાસે તમે નાની મોટી ઈચ્છાઓ પૂર્ણ કરી શક્યા હોત, એ થાય, ન થાય એવું નથી, પણ શું આપી શક્યા હોત પેલું, એનાથી વંચિત રહી જવાય તો એ ચ્યુતિત થઈ. એટલે અહીંયા કહે છે કે ક્રિયાનું અંતતોગતમાં ફળ શું છે? જ્ઞાન. દરેકે દરેક વસ્તુ જ્ઞાનમાં, આત્મામાં પરિણમવી જોઈએ, એવું મનુ મહારાજ કહે છે. ટૂંકમાં અહીં એ શ્લોક સમાપ્ત થાય છે. હવે વળી પાછા ભાષ્યકાર ગૌડપાદાચાર્યજી હવે પછીની કારિકામાં શું વાત કરે છે? આ જે આપણો અધ્યાય છે વૈતથ્ય પ્રકરણ ચાલે છે, એમાં મુખ્ય થીમ શું છે? જગતનું મિથ્યાત્વ બતાવવું. આ વચ્ચે બીજી બધી વાત આવી ગઈ, બીજી વાત આવી એટલે બીજા બધા દર્શનો શું કહે છે એ બતાવ્યું, પણ મુખ્ય લાઈન ઓફ ડિસ્કશન, ચર્ચાનો મુખ્ય દોર શું હતો? જગતનું મિથ્યાત્વ. જગતનું મિથ્યાત્વ બતાવું, અને કઈ રીતે? યુક્તિથી. આપણને યુક્તિથી બતાવે છે. કઈ યુક્તિથી બતાવ્યું? કઈ યુક્તિથી? એક જ યુક્તિ હમણાં બીજા અધ્યાયમાં કઈ યુક્તિથી બતાવ્યું કે જગત મિથ્યા છે? દેખાય છે, જે પણ દેખાય એ બધું મિથ્યા હોય. યદ દૃષ્ટ તન મિથ્યા. કોની જેમ? સ્વપ્નની જેમ. સ્વપ્ન પણ દેખાય છે પણ મિથ્યા છે, દેખાય છે. ટૂંકમાં જગતનું મિથ્યાત્વ સિદ્ધ કરવું યુક્તિથી, કે જે રીતે સ્વપ્ન પણ દેખાય, સ્વપ્નમાં પણ અનેક છે, સ્વપ્ન પણ જ્યારે જોતા હોઈએ ત્યારે આબેહૂબ લાગે અને સાચું હોય એવું લાગે, અને છતાં પણ જાગીએ ત્યારે હોતું નથી. માટે મિથ્યા
એટલે એમણે શું કહ્યું? એ જ પ્રમાણે જાગ્રતમાં પણ આ બધું જોઈએ છે, આ બધું અનેક લાગે છે, અને છતાં પણ એમણે સ્વપ્નની જેમ આને પણ મિથ્યા ગણાવી દીધું. આ ડિસ્કશન ચાલે છે વૈતથ્ય પ્રકરણ. આ અધ્યાય એ વળી પાછા એ વિષય ઉપર આવી જાય. હવે શું કહે છે કે માત્ર આપણે આ યુક્તિથી નથી કહેવાય. યુક્તિ એટલે રીઝનિંગ, યુક્તિ એટલે તર્કથી આંતરિક. તો બસ તર્કથી તમે સિદ્ધ કરો તો કે ના. હવે શું કહેવા માંગે? માત્ર તર્કથી નહીં, અમે હંમેશા તર્ક કેવો કરીએ છીએ? શ્રુતિ આધારે. તર્ક આપણે આપણી બુદ્ધિથી નહીં, પણ શ્રુતિ જે વી સ્ટાર્ટ ફ્રોમ ધેર. શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે તર્ક કરીએ. જ્યારે બીજા બધાએ શું કર્યું? પોતાની બુદ્ધિથી તર્ક કરે અને શ્રુતિના વાક્યો એમાં બેસાડવાનો પ્રયત્ન કરે. અમારા તર્ક પ્રમાણે હોય તો બરોબર. બીજા બધાની રીત આ છે. જો અમે જે કહીએ છીએ, અમે જે માનીએ છીએ એવું શાસ્ત્ર કહેતા હોય તો બરોબર, અને નહીં તો શાસ્ત્ર ખોટા. આવું બીજાઓનો અપ્રોચ રહ્યો છે. અમે જે માનીએ છીએ એ માન્યતામાં શાસ્ત્ર જો બંધ બેસી જાય તો બરોબર, અને ન બેસે તો આપણે કહીએ એમને આવડતું લાગતું નથી. કે હું જે માનું છે, મહાત્માઓને આપણે કોના પ્રમાણે સર્ટિફિકેટ આપીએ? મેં જે સાંભળ્યું છે ને એવું જે કહે છે, અથવા તો હું જે માનું છું મારી માન્યતા ને સમર્થન આપે, મારા રાગદ્વેષને સમર્થન આપે તો આપણે બરોબર છે. અને તો શું કહીએ? ખબર નથી, જામતું નથી, બેકાર, એવું કંઈક કહીએ એટલે એવું માનીએ. એમ આ બીજા બધા શું કહે છે કે પોતે તર્કથી વિચારે. મને એમ લાગે છે કે આ જગત આટલું બધું સજ્જડ, આટલું નક્કર, અમારા આવા સંબંધો, મારા માતા પિતા પતિ, અમારા કુટુંબ, આટલી પેઢીઓ, આટલું વસવાટ, આ બધું મિથ્યા સ્વપ્ન સમાન હોઈ શકે? આ શું ફેંકી દીધા જેવી વાત કરો છો? ના હોય. એમ કેવા માંગુ છું કે બીજ મિથ્યા છે તો માથું ભટકારો. મિથ્યા હોય તો લોહી ના નીકળે. અને કેમ માંદા પડો દવા કેમ લો છો? મિથ્યા હોય તો ના લો ને, શું જરૂર છે? ત્યાં તો બધું કરવા જાઓ છો. માટે આ મિથ્યા હોય નહીં. બોલો, આ કઈ બુદ્ધિ ચલાવી? આપણી પોતાની. શાસ્ત્ર આપણી બુદ્ધિ પ્રમાણે નથી ચાલતું. અપૂર્વ વાત કરે છે જે તમે ક્યારેય કલ્પના નથી કરી. મને ખબર પડતી હોય, હું જે માનું છું કે હું નાનો છું, બધી રીતે અધૂરો છું, દીન છું, હીન છું, અપૂર્ણ છું, એવું જ શાસ્ત્ર કહે તો મારામાં શાસ્ત્ર તફાવત છું. જ્યારે શાસ્ત્રની અપૂર્વતા, યુનિકનેસ તેમાં છે કે જેની મેં કલ્પના નથી કરી કે હું પૂર્ણ હોઈ શકું કશું કર્યા વગર. એઝ ઇટ ઇઝ, જેવો છું એવો અત્યારે હું પૂર્ણ છું. બોલો, આવું શાસ્ત્ર કહે છે. એમાંની અપૂર્વતા. બાકી તો શું આપણે માન્ય છે હું જુદા ભગવાન જુદા, એવું શાસ્ત્ર કે નારાયણ જુદો તું જુદો. એમાં શું કીધું? મને એમને જ ખબર હતી. ગુરુકુળમાં જવાની જરૂર નથી. ગુરુકુળમાં જવાનું એ ખબર છે, ભણવાની કોઈ જરૂર નથી, એમને જ ખબર છે. એટલે આપણે શું કહીએ છીએ કે શ્રુતિ કહે છે એ પ્રમાણે થાય. એટલે હવે આપણને એમ બતાવે છે કે આ વૈતથ્ય પ્રકરણમાં જે તર્ક છે કે જે દેખાય છે એ મિથ્યા છે, એ અમારી કપોલ કલ્પિત બુદ્ધિથી અમે નથી લાવ્યા. એ ક્યાંથી આવ્યો છે? શ્રુતિમાં. માટે આ તર્ક તમારા તર્ક જેવો ખોટો તર્ક છે નહીં. એ વસ્તુ હવે બતાવે છે. એટલે કે છે 31મા શ્લોકમાં, જો આ બધું અઘરું છે, આ માંડુક્ય અઘરું છે, પણ એના જેવો ગ્રંથ નથી. અને વળી પાછળ અત્યંત સુંદર અને અત્યંત અગત્યના શ્લોક આવે છે.
હવે પછી પાછું વચ્ચે બીજી બધી ફિલોસોફી આવી ગઈ, પણ હવે થોડાક શ્લોકો આ અધ્યાય પૂરો ના થાય ત્યાં સુધી બસ પૂરો જ થઈ રહ્યો છે. ખૂબ જ અગત્યના શ્લોક આવે છે 37 સુધી, 37 શ્લોક સુધી. એટલે 31મા શ્લોકમાં કહે છે સ્વપ્નમાયે યથા દૃષ્ટે ગંધર્વનગરમ યથા તથા વિશ્વમિદં દૃષ્ટં વેદાંતેષુ વિચક્ષણૈઃ. શું કહે છે? યાભિર્યુક્તિભિः अस्मिन् प्रकरणे द्वैतस्य मिथ्यात्वं कथ्यते तासां प्रमाण अनुग्राहकत्वात्. શું કહે છે? અત્યાર સુધી યુક્તિથી જે બતાવ્યું એ પ્રમાણ અનુસાર, પ્રમાણ એટલે શાસ્ત્ર અનુસાર છે એ વસ્તુ હવે સિદ્ધ કરે છે. શું કહે છે? સ્વપ્નમાયે યથા દૃષ્ટે. સ્વપ્નમાયે આ બે શબ્દો ભેગા કર્યા, સ્વપ્નમાં અને માયા. સ્વપ્નમાં અને માયામાં એટલે કે માયાથી જન્મતી સૃષ્ટિ, જાદુ. સ્વપ્ન અને માયા એટલે જાદુ. આ સ્વપ્નમાયે યથા દૃષ્ટે, જે રીતે સ્વપ્નમાં આપણે જોઈએ છીએ આખી એક દુનિયા, જાદુની દુનિયા, એક સ્વપ્નની દુનિયા એ સાચી નથી. બીજી કઈ દુનિયા? જાદુની. એટલે જાદુઓ કરતા હોય એમાંય બધું જાતનું ઊભું કરે, તોડી નાખે, ફેરવે, ભેગું કરી નાખે, બધું ઘણું કરે. જાદુની દુનિયા યથા દૃષ્ટિ, એમાં જે બધું દેખાય છે. પછી બીજું દ્રષ્ટાંત, 3 દ્રષ્ટાંત અહીંયા આપે છે. સ્વપ્નનું, જાદુનું અને બીજું ત્રીજું કયું? ગંધર્વ નગરમ, ગંધર્વ નગરી. આ એ જમાનામાં દ્રષ્ટાંત બહુ પ્રચલિત હતું. આપણે અત્યારે બહુ નથી આપતા, પણ એ જમાનામાં એમની પાસે બહુ બધું જજ્જતનું હતું ને, એટલે એ લોકો આ દ્રષ્ટાંત આપતા. અને શક્ય છે કે આ વારંવાર આ દ્રષ્ટાંત આવે છે ને આ માંડુક્યમાં, અને શંકરાચાર્યજી પણ આ દ્રષ્ટાંત બહુ આપે છે. ગંધર્વ નગરી એટલે શું? વાદળોની નગરી. આકાશમાં એટલે વાદળો હવે ઓછા થઈ ગયા હશે કે કોઈ પણ ખાસ વાદળોમાં આપણને એવું ના લાગે, પણ બાળકો વાદળોની અમુક પ્રકારની ગોઠવણી હોય તો એમને ત્યાં જજ્જતનું દેખાય. ઘોડો દેખાય ને, હાથી દેખાય ને, પક્ષી મોર દેખાય ને, કળા કરતો હોય. પણ અહીં તો કેવું દ્રશ્ય? ગંધર્વ નગર, જાણે કે વાદળોમાં જ આખી નગરી, એક શહેર હોય અને શહેરમાં ચાલતો આખો વ્યવહાર હોય એવું એમને દેખાય છે. કોઈ કારણસર એવી કામ કરી જબ્બર કલ્પના હશે, પણ એમને એવું લાગે જે વાદળોમાં આખી નગરી દેખાય છે એની અમુક ગોઠવણીને કારણે એ કેટલી વાર ટકે છે. જોયું ને ન જોયું થઈ જાય. હમણાં મોર જોયો અને આમ જરાક આમ કોઈ બોલાવે ને આમ જવું, પછી પાછળ જવું તો ક્યાંય તૂટી ગયું. એમ આ એક દ્રષ્ટાંત આપ્યું. આ બધા જે પ્રકારના છે, આ 3 પ્રકાર બતાવ્યા. એક સ્વપ્ન જેની સત્યતા નથી, જાદુ એની સત્યતા નથી, ગંધર્વ નગરી કે એક મિનિટે રહે નહીં, દૃષ્ટ નષ્ટ, જોયું ને ગયું, જોયું ને ગયું, જોયું ને ગયું. એ પ્રમાણે શું કે છે? યથા દૃષ્ટિ, યથા જ્યાં હોય ત્યાં શું આવે? તથા. જેમ આ છે એમ આ. શું છે ભાઈ? તથા શું? જેવું સ્વપ્ન, જેવું જાદુ, જેવી ગંધર્વ નગરી, એવું કોણ? તો કે તથા વિશ્વમિદમ, આ વિશ્વ પણ છે. ઇદમ વિશ્વમ કોના જેવું છે? સ્વપ્ન જેવું, જાદુ જેવું અને ગંધર્વ નગરી જેવું. પણ કોનામાં? વિશ્વમિદમ દૃષ્ટમ, વિશ્વ પણ એવું જ છે, એવું જ દેખાય છે. કોને દેખાય છે? બધાને નહીં. વિશ્વ આખું કોને સ્વપ્ન જેવું લાગે છે? કોને જાદુ જેવું લાગે છે? કોને ગંધર્વ નગરી જેવું લાગે છે? તો કે બધાને નહીં. કોને? વેદાંતેષુ
વિચક્ષણૈ, વિચક્ષણ જે બહુ સારી રીતે વેદાંતને સમજે છે. વેદાંતના જાણકાર કહે છે, વેદાંતને બહુ સારી રીતે આર પાર, જે આગલા શ્લોકમાં કહ્યું, જાણે છે તાત્વિક રીતે. એમના માટે આ જગત કેવું છે? સ્વપ્ન સમાન, ગંધર્વ નગરી સમાન અને જાદુ સમાન. એને આ જાદુથી વધારે કઈ નથી, એને આ સ્વપ્નથી વધારે કઈ છે નહીં. એમના માટે આ ગંધર્વ નગરીથી વધારે કઈ છે નહીં. જો બીજા માટે આ ગંધર્વ નગરીથી વધારે હોય તો એ એમનો શું છે? મોહ. એ એમનો મોહ છે. મોહ. મોહ કોને કહેવાય? ન હોય એ દેખાય, ન હોય એ તમે જુઓ, અર્થાત એને સાચું માનો. એટલે પેલા વિચક્ષણ, વિચક્ષણ એટલે સારી રીતે જો. ચક્ષ ધાતુ છે. કયું ધાતુ? ચક્ષ. જોવું, સારી રીતે જોવું, સ્પષ્ટ રૂપે જોવું. એમને એ જોયે છે. બીજા પશ્યતી સહ પશ્યતી, આ જોવે છે. બીજા જોતા હોવા છતાં જોતા, દેખતા અંદર. જોનારા અને છતાં જે આપણે કહ્યું ને, જુએ છે ખરા છતાં ઊંઘે છે. અજ્ઞાનીઓ જોવે છતાં ઊંઘે. તેમાં ઊંઘે? સત્યમાં ઊંઘે છે. જ્યારે જ્ઞાની આ જોવે છે પણ આનાથી આ જગતની સત્યતા પ્રત્યે ઊંઘે છે. જ્ઞાની આને સત્યતા જ નથી આપતી. આટલો તફાવત. એટલે કે આ જગત કેવું છે ભાઈ? તો કે સ્વપ્નમાયે યથા દૃષ્ટે, સ્વપ્નશ્ચ માયા ચ સ્વપ્નમાય, અસદાત્મિકે અસત્યો સદવસ્તુ આત્મિકે ઇવ લક્ષ્યતે અવિવેકી. ભાષ્યકાર શું કે? અવિવેકીઓને. અવિવેકી એટલે જે યથાર્થ જાણતા નથી, એને જ આ બધું સાચું લાગે. જો આ સંસાર તેમ સ્વપ્નમાં એ બધું, સ્વપ્ન જયારે જોઈએ છે ત્યારે સાચું જ લાગે, ત્યારે ખબર નથી. પણ ત્યાં કોઈ ગુરુ મળી જાય, સ્વપ્નમાં કોઈ ગુરુ મળી જાય, એ સ્વપ્નના ગુરુ એ સ્વપ્નના શિષ્યને બતાવે કે આ તારી દુનિયા, આ આપણી દુનિયા સાચી નથી, આ મિથ્યા છે. અને ત્યાં પેલો શિષ્ય જાણી જાય. સ્વપ્નમાં એના ગુરુએ બતાવ્યું કે તું આ નથી ભાઈ, તું તો બ્રહ્મ છો અને આ જગત સાચું નથી. આવું જ્ઞાન આપી દીધું. હજી સ્વપ્ન ચાલુ જ છે, એટલે પેલાનું પ્રારબ્ધ ચાલુ છે, એટલે પેલો જીવી રહ્યો છે. પણ હવે એની હવે એ કેવો બની ગયો? વિચક્ષણ. હવે એને શું જ્ઞાન થઈ ગયું કે આ દુનિયા કેવી છે? જગત મિથ્યા. પછી જોવે છે ખરો એ, પણ હવે એ સ્વપ્ન એના માટે સાચું રહ્યું, એ માત્ર એક ખેલ બની રહ્યું. એમ આ જાગ્રત પણ અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ એ પણ વિચક્ષણ માટે કેવું બની જાય? આ બધું ચાલે એમનું એમ જ ચાલે, પણ હવે આમાં કોઈ માલ હોય નહીં, એટલે આમાં સત્યતા જતી રહી. સત્યતા એટલે શું? આ સાચું છે. જો જ્યાં સુધી આપણી સત્યત્વની બુદ્ધિ હોય ત્યાં ગઈ આપણી દ્રાક્ષ. આમાં સત્યત્વની બુદ્ધિ હોય, આ સાચી દ્રાક્ષ છે. સત્ય બુદ્ધિ એટલે આવું સાચી દ્રાક્ષ હોય તો મને મન થઈ જાય તો વાતો કરતા કહેતા ખાઈ લઉં. પણ આ શું છે મને બરોબર ખબર છે. એટલે શું છે? લાખ ભૂખ લાગી હોય, લાખ તરસ લાગી હોય, ગમે તે થાય, પણ આને હું ખાઉં નહીં. કે મિથ્યા છે. મિથ્યા એટલે હોય નહીં એમ નહીં, આ દેખાય અને આમે એવું જ દેખાય. આ જુઓ, સાચી દ્રાક્ષ કરતા આ વધારે સુંદર છે. આ વધારે સુંદર, કેટલો સરસ. આ બે હૂબ છે, આમાં વચ્ચે લાલ લાલ કલર આવે છે બધે. આ બે હૂબ છે. ગમે એવી આવે હું કેમ ના, હું આમાં વિચક્ષણ છું. વિચક્ષણ એટલે આને કોઈ જોવે કે ના જોવે, કે અડધી રાત્રે કોઈ બધાની વચ્ચે આપણે ના ખાઈએ, પણ બધા જાય એટલે લઈએ. શું જ નહીં.
કેમ? આ મને કોઈ પ્રલોભન ના આપે, કોઈ મોઢામાં પાણી ના લાવે, કશું જ ના થાય. અને કહેવાય મિથ્યાનું જ્ઞાન. પણ આ જ્ઞાન ના હોય તો શું થાય? અહીંયા ફેરફાર કરીએ, પકડીએ, છોડીએ, મૂકીએ, રડીએ, હસીએ, ખાઈએ, બધું જ સાચું. ફેરફાર કરીએ, સતત ફેરફાર કરીએ, પકડીએ, લાવીએ, છોડીએ, મૂકીએ. તીવ્ર આસક્તિ આપણી રહ્યા કરે, તીવ્ર રાગ, તીવ્ર દ્વેષ, તીવ્ર બધું સાચું જ છે. સાચી બુદ્ધિ હોય તો આપણું સુખ અહીંયા આના આધારે હોય. આપણે સ્વતંત્ર નથી. ફેરફાર કરીએ. જ્યાં સુધી ફેરફાર કરવાની ઈચ્છા છે, જ્યાં સુધી પકડવાની ઈચ્છા છે, જ્યાં સુધી છોડવાની ઈચ્છા છે, જ્યાં સુધી ભાગી જવાની ઈચ્છા છે, જ્યાં સુધી આ બધું કરવાની ઈચ્છા છે, ત્યાં સુધી એમાં સત્ય બુદ્ધિ રહેલી. સમજાયું નથી કે આ મિથ્યા? એટલે સત્ય બુદ્ધિ કોને કહેવાય? એ સ્વપ્ન આપણા માટે સ્વપ્ન નથી, મિથ્યાત્વ નથી. મિથ્યાત્વનું જ્ઞાન થયું. મિથ્યાત્વનું જ્ઞાન થાય તો જ આપણે સ્વતંત્ર બનીએ. એટલે એ જે ચર્ચા છે એ આ શ્લોકમાં આવતા વખતે આપણે ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.